વડોદરા શહેરના 3 પોલીસ મથક વિસ્તારમાંથી મહિલાના પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયેલા 2 આરોપીઓને એલસીબીએ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે। વડોદરા શહેરના લક્ષ્મીપુરા, જેપી રોડ, મકરપુરા પોલીસ મથકના વિસ્તારોમાંથી અલગ અલગ સ્થળ પરથી મહિલાઓના દાગીના મૂકેલા પર્સ ઝૂંટવીને પરપ્રાંતીય 2 આરોપીઓ તેમના વતન તરફ ફરાર થઈ ગયા હતા। બીજી તરફ આ બનાવ અંગે પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા મકરપુરા ડેપો પાછળ રહેતા આરોપીઓની તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં આરોપીઓ ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળતા જ પોલીસે ઉત્તર પ્રદેશ તરફ તપાસનો દોર લંબાવ્યો હતો। આ દરમિયાન બંને આરોપીઓને એલસીબી ટીમે ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પલ્સર ગાડી, દાગીના મળી કુલ ₹2,61,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો। તેઓની પ્રાથમિક પૂછપરછમાં શિવકુમાર બિંદે તેના મિત્ર સંદીપ મહેન્દ્ર જાદવ ભેગા મળીને ગુનો કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેના આધારે પોલીસે આગળની તપાસ માટે આરોપીઓને જે તે પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે।